આપ સૌ જાણો છો કે આગામી 15 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે અને અમારી પણ લગભગ સ્ક્રીનિંગ કમિટીની 3 દિવસની મીટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો છે એ તારવ્યા છે અને એ નામો માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પણ 4 દિવસના ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે. આગામી 24 તારીખે સાંજે રાજકોટ માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી આવી જવાના છે. ત્યારે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને નેતાઓ સાથે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ અમારું પ્રદેશ નેતૃત્વ છે એ આખરી ઓપ આપવા માટે મીટિંગ કરવાનો છે. સ્વાભાવિકપણે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી 4 દિવસના પ્રવાસે આવે છે. એમાં સૌથી મોટી 2 સભાઓ સૌરાષ્ટ્રમાં અને 1 સભા એ આદિવાસી ક્ષેત્રમાં કરવા જઈ રહ્યા છે. 25 તારીખે સાંજે અમરેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન અને સમગ્ર પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે. 25 તારીખે અમરેલી બાદ 26 તારીખે જામનગરના લાલપુરમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન એ ખેડૂતો માટે ખેડૂતોના પ્રશ્નોને લઈને રાખવામાં આવી છે, મોટી સભા. અને ત્યારબાદ દાહોદમાં 27 તારીખે સભાનું આયોજન થશે. તો એક આ પત્રકાર પરિષદ 2 મુદ્દાઓ પર છે. એક તો માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી 4 દિવસના પ્રવાસમાં ગુજરાતે આવી રહ્યા છે, જેમાં દાહોદમાં પણ લગભગ 50,000 થી વધુની રેલી માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ સંબોધન કરવાનું છે.